ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તથા ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા સંગઠનના મંત્રી શ્રી કૈલાસબેનની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દેશભરમાં 24 લાખ અને ગુજરાતથી 1 લાખથી વધુ આંગણવાડી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો 9 જુલાઈના રોજ હડતાળ પર ઉતર્યા. 2018 બાદ કોઈ પગારમાં વધારો ન મળતા તથા FIS પોષણ ટ્રેકર અને BLO જેવી વધારાની કામગીરીઓ સામે રોષ ફાટ્યો છે. ગુજરાતના 24 જેટલા જિલ્લાઓમાં રેલી અને ધરણા યોજાય છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત આણંદ સહિત અનેક શહેરોમાં બહેનો શેરીઓમાં ઉતરી વિરોધ નોંધાવ્યો છે. પોષણ આહાર દર 2019થી યથાવત વળતર પણ સમયસર ન મળતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ છતાં કાયમી કરવા અને વેતનમાં સુધારાની માંગણી હજી બાકી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ ઉઠી છે. તાત્કાલિક બેઠક નહીં બોલાવવામાં આવે તો વિરોધ